ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ છે। મામેરાના યજમાન દવે પરિવારમાં અત્યંત ઉત્સાહની લાગણી છે। મથુરાથી મંગાવેલા વિશિષ્ટ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે। વાગામાં મોરનું સુંદર જરદોશી કામ કરવામાં આવ્યું છે। ભગવાન માટે ખાસ સોના ચાંદીના આભૂષણો પણ તૈયાર કરાયા છે। યજમાન પરિવારના નવા બંગલે ભગવાનની પધરામણી થશે। ભજન કીર્તનના સાથે મામેરાની વિધિઓ શરૂ। જગન્નાથ જ્યારે અમદાવાદમાં રથયાત્રાએ નીકળતા હોય છે, પોતાના ભક્તોને દર્શન આપતા હોય છે અને આ જ દિવસે જ્યારે સૌભાગ્યની વાત હોય છે કે જ્યારે ભગવાનનું એટલે કે જગન્નાથનું મામેરું કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે। આવું જ એક પરિવાર છે કે જે આ વખતે યજમાન બન્યું છે અને ખાસ કરીને ભગવાન જગન્નાથજીનું આ વર્ષે જે મામેરું છે તે મામેરું કરવાના છે। હું જ્યારે આજે જ્યારે અહીંયા ફોન આવ્યો મારી ઉપર, અમે છેલ્લા 5-7 વર્ષથી ટ્રાય કરી રહ્યા હતા અને ખાસા વર્ષોથી ઈચ્છા હતી ભગવાનનું મામેરું કરવાની। અને જે દિવસે ડ્રોમાં નંબર લાગ્યો એ દિવસે હું દ્વારકા હતો અને દ્વારકા હતો અને કુદરતી ફોન આવ્યો, ડ્રોમાં તમારું નામ લાગ્યું, એટલે બહુ જ આનંદ થયો અને બહુ જ ખુશી થઈ છે। અને ભગવાન 12 તારીખે અમારા ત્યાં પધારવાના છે। અહીંયા ગ્રીનફિલ્ડ બંગલો છે પલોડિયા, ત્યાં અમે 9 વાગે શોભાયાત્રા કરીને ભગવાનના ત્યાં બેસાડીશું અને પછી એક નાઇટ અહીંયા હોલ્ડ કરવાના છે। એટલે ત્યાં રાત્રે પાછી સરઢવથી ભજન મંડળી બોલાવી છે, ભજનનો કાર્યક્રમ કર્યો છે। અમે લગભગ 7-8 વર્ષથી તો રેગ્યુલર તપાસ કરાવતા હતા કે અમારો નંબર આવ્યો પણ આ વર્ષે મારો દીકરો જે દ્વારકાના મંદિરમાં બેઠો હતો અને અમારો ડ્રોમાં નંબર લાગ્યો અને એ ત્યારે એવું દ્વારકાધીશ, મને એવું ફીલ થાય છે કે દ્વારકાધીશે એવું કહ્યું કે અહીંયા દર્શન નહીં, તું જા, હું ત્યાં જાઉં છું, તારા ઘરે જાઉં છું। એની મને બહુ જ ખુશી છે। પણ પછી આ ભાઈને ઈચ્છા થઈ, તેજસભાઈને, અને એણે લખાવી દીધું હતું। પણ પછી દર વર્ષે બી જોતા હતા કે આપણો નંબર ક્યારે આવશે। પણ આ વર્ષે દ્વારકાધીશ અમારા ઘરે પધાર્યા, એની મને બહુ જ અતિશય ખુશી છે કે દ્વારકાધીશ જગન્નાથજી એ અમારા ઘરે પધારશે। બિલકુલથી આપને એક પણ મતલબ સુભદ્રાજીને પણ આપે છોકરી બનાવી છે અને મામેરું પણ કરવાના છો, કેવું લાગી રહ્યું છે? મારે દીકરી નથી, મારે 3 દીકરા જ છે, એટલે એ પણ મને ખુશી છે કે સુભદ્રાજી મારા ઘરે દીકરી થઈને આવ્યા। ખૂબ લાગણી અનુભવીએ છીએ, અમે ખૂબ ખુશ છે કે અમને આ અવસર કરવાનો, મામેરો કરવાનો મોકો મળ્યો। અમે એની માટે અત્યારથી ખૂબ તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ। ભગવાનના ખૂબ સરસ વાઘા રેડી થઈ રહ્યા છે, એમના ઘરેણાં રેડી થઈ રહ્યા છે, એમની માટે અમે નવા અમારા નિવાસ સ્થાને પણ એમની ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે। ભાવિ ભક્તોને પણ કંઈ બી મુશ્કેલી ના પડે એ માટે પણ અમે વિચારી રહ્યા છે। ખૂબ ખૂબ ભગવાનનું આ વખતે અમે મથુરાથી સ્પેશિયલ એમનું કપડું આવી રહ્યું છે। એમના વાઘામાં ખાસ કરીને ભગવાનને મોર અતિ પ્રિય હોય છે, તો એના જરદોશી સાથે એનું વર્ક આખું રેડી થઈને એમના કપડાં બની રહ્યા છે। हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भक्ति बिना उद्धार नहीं, हरि सेवा बिना निर्माण नहीं, हरि भजन बिना सुख। સવારે 9 વાગે શોભાયાત્રા નીકળવાની છે અને પછી અમારા નવા ઘરમાં ગૃહ પ્રવેશ અમે લોકોએ નથી કર્યો, પહેલાં જ ભગવાન કરવાના છે અને ભગવાન આખો દિવસ રહેશે, મામેરું આખો દિવસ રહેશે અને આખી રાત બી છે। સાંજે ડાયરો ને એ રીતે ભજન મંડળ બી લઈને આવવાનું છે અને બધા ભાવિ ભક્તોને કોઈ બી તકલીફ ના પડે દર્શનાર્થે, એના માટે બી અમે લોકોએ તૈયારીઓ કરી છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।